ટર્મમાં બધા સ્ટુડન્ટની 18 વર્ષની ઉંમર થઈ જાય છે એટલે પહેલું કામ હવે તમારે કરવાનું છે કે તમારો વોટર આઈડી તમારે લેવાનો છે, ભલે લાઈનમાં ઊભા રહેવું પડે કે કંઈ પણ થાય, એ વોટર આઈડી તમારે લઈ લેવાનું. એટલે પહેલું કામ તમારું વોટર આઈડી લેવાનું થવું. કે પોઈન્ટ બીજી વસ્તુ, હવે 18 વર્ષના નહીં થયા હોય તો પણ તમે હવે બીજી વખત જ્યારે ઇલેક્શન આવશે ત્યારે યાદીમાં તમારે ખાસ કહી દેવાનું કે તમે હો કે નહીં હો, આજુબાજુ વાળા પણ એમાં નામ લખાવી દે એટલે યાદીમાં જો તમારું નામ હશે તો જ તમારાથી વોટિંગ થશે. અને આપણે જાણીએ છીએ કે વોટિંગ એ આપણો અધિકાર છે. આપણો અધિકાર આપણે પહેલા પુરવાર કરવાનો, એનો આપણે ઉપયોગ કરવાનો છે, પછી જ આપણને કોઈ પણ વસ્તુ બોલવા માટેનો હક મળે છે. આપણે જ્યારે એ અધિકારનો ઉપયોગ નહીં કરીએ અને ગવર્નમેન્ટને કોઈ પણ પ્રકારના ગાળો દઈએ એનો કોઈ મીનિંગ નથી. એટલે પહેલી વસ્તુ આપણે જાગૃત થવાનું છે. તમે યંગ જનરેશન છો તો તમારે ખાસ જાગૃત થવાનું છે. તમારે ફક્ત તમારા પોતાના માટે જ નહીં કે ચાલો હવે આપણે વોટિંગ કરી દઈએ એવું નહીં, તમારા ઘરના દરેકે દરેક સભ્યને પણ તમારે કહેવાનું કે ભાઈ વોટિંગ કરવાનું જ છે. તે જ રીતે તમારી આજુબાજુ કોઈ હોય, હવે ઘણી વખત તમને ખબર જ હશે કે તમે લોકો ગાડી લઈને બાઇક લઈને બધું લઈને આવો છો, તો તમારે એ પણ મદદ કરવાની કે વોટિંગ બૂથ પર જવા માટે કોઈની પાસે સગવડ નહીં હોય તો તમે એને લઈ જાઓ અને એને વોટિંગ કરવા માટે એને પ્રોત્સાહિત કરો, એને જાગૃત કરો. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે યંગ જનરેશન કોઈ પણ પ્રકારની ગવર્નમેન્ટ આખી બદલી શકીએ, આપણે ધારીએ તેને લાવી શકીએ છીએ. અને હવે તો તમને એક બીજો પણ વિકલ્પ મળે છે કે આ જેટલા પણ આમાં ઊભા રહ્યા છે મત માટે, તો તેમાંથી તમને કોઈ પસંદ નથી તો એનો વિકલ્પ પણ હવે તમને આપે છે. એટલે હવે તમારી જાગૃતિ ખાસ જરૂરી છે. તો આટલી વસ્તુ કરવાની, વોટર આઈડી કઢાવવાનો અને મતદાર યાદીમાં નામ અવશ્ય હોવું જોઈએ. તમારી પાસે વોટર આઈડી હોય પણ મતદાર યાદીમાં નામ નહીં હશે તો તમને વોટિંગ કરવા દેવામાં આવશે નહીં. એટલે આટલી વસ્તુ તો હવે તમારે આની પ્રતિજ્ઞા લેવાની છે અને પ્રતિજ્ઞાનું પાલન કરવાનું છે. દરેક જણે ઊભા થઈને પોતાના અમે ભારતના નાગરિકો લોકશાહી તંત્રમાં નિરંતર શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવીશું. તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભરતાપૂર્વક અને ધર્મવંશ, જાતિ, ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશું.